આ અત્યારે પ્રોસેસ ચાલી રહેલી છે અને ઓટો મોડની અંદર અત્યારે ચાલુ છે ફ્લેશિંગ. સ્પીડ આપણે વધારે ઓછી કરી શકીએ છીએ. આ સ્પીડ આપણે વધારી અત્યારે, બરાબર છે. ફ્લેશિંગ ચાલી રહેલું છે, કેમેરાનું ઓટો ફ્લેશિંગ મોડ છે. આ ફ્લેશ અત્યારે થઈ રહેલો છે કમ્પ્યુટરમાં, બરાબર છે. ઝૂમને એ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે ઝૂમ કરીએ છીએ આપણે પિક્ચરને. ઝૂમ આપણે ઓછું કરીએ છીએ અત્યારે. આ એકદમ ઓછું થઈ ગયું ઝૂમ, બરાબર છે. ઝૂમ હવે આપણે વધારીએ છીએ. ઝૂમ વધારી દીધું એકદમ. આઈરિસ આપણે એકદમ ડાર્ક કરી દઈએ છીએ. આ આઈરિસ ડાર્ક કરી દીધો, એકદમ બ્લેક થઈ ગયું પિક્ચર. આઈરિસ હવે આપણે ધીરે ધીરે વધાર્યો છે, એટલે હવે બ્રાઇટ પિક્ચર દેખાશે. ફોકસ એડજસ્ટમેન્ટ અહીંયાથી છે. આ ફોકસ એડજસ્ટ કરીએ છીએ આપણે. આ પિક્ચર તમે જોશો ડીફોકસ થઈ ગયું અત્યારે. એને હજુ ઝૂમ કરીએ એટલે ખ્યાલ આવશે. હવે પાછું ફરીથી એને ફોકસ કરવાની કોશિશ કરીએ. હવે પિક્ચર પાછું ફોકસ કરીએ. જો હવે તમને પાછું ફોકસ થયેલું પિક્ચર દેખાશે. અત્યારે સારું એવું ફોકસ છે. લાઇન સ્પીડ આપણે વધારીએ. અત્યારે આ 4.2 બતાવે છે. અત્યારે આ લાઇન સ્પીડ વધી અને એની અંદર તમે જોઈ શકો છો વિડીયો. થોડુંક લાઇટ બ્રાઇટનેસ વધારી દઈએ. આ દરેકે દરેક પિક્ચર સિંક્રોનાઇઝ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બ્રાઇટ પિક્ચર અહીંયા ફ્લેશનું જે પડે છે એ જોઈ શકીએ છીએ. વિડીયો સિંક્રોનાઇઝ છે. હવે આને આપણે ફૂલ સ્પીડે કરીએ અત્યારે, અને આ પિક્ચર તમે બધા જોઈ શકો છો કેટલા ફાસ્ટ ચેન્જ થઈ રહેલા છે. રિપીટ આપણે એકદમ હાઈ સેટ કરેલી છે. આ ફૂલ સ્પીડ છે અત્યારે. આ ખાસી હાઈ સ્પીડ છે. ફ્લેશ તમે જોશો કન્ટિન્યુઅસલી ચાલુ છે. ખરેખર આટલી સ્પીડ એકચ્યુઅલ લાઇનમાં નથી હોતી. હવે આપણે પાછું એને સ્લો કરી દઈએ, કારણ કે પિક્ચર અહીંયાથી મૂવ થઈ જાય છે રોડ પર. એન્કોડર આપણે ફિટ કરેલું છે અહીંયા, એ તમે જોઈ શકો છો. પાછું એની નોર્મલ સ્પીડ પર આવી ગયું છે પિક્ચર. હવે પાછું એને ઝૂમ આપણે અહીંયાથી આપણે ખૂબ વધારી દીધો એટલે પિક્ચર ખૂબ બ્લર થઈ ગયું છે. હવે આપણે ઝૂમ એને જેનો ઓછો કરીએ એ પ્રમાણે પિક્ચર આપણને જોવા મળે છે. ઇમેજને આપણે ફ્લિપ કરી શકીએ છીએ, એટલે હવે આ ઉલટી ઇમેજ દેખાશે. કમ્પેર ઓફ ફંક્શન છે પણ ઇમ્પ્લિમેન્ટ નથી કરેલું. 50%ની અંદર તમે અહીંયા બીજું પિક્ચર કરી શકો છો. પાછી ઇમેજને સ્ટ્રેટ કરી દઈએ.
આ આઈરિસ આપણે ડાઉન કરીએ. આ એકચ્યુઅલી ઉલટું પિક્ચર છે, એને સ્ટ્રેટ કરી દઈએ. હા, હવે સ્ટ્રેટ થઈ ગયું.